તો આ તરફ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર સરકાર દ્વારા કરોડોના ખર્ચે આરટીઓ ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી, પરંતુ સરકારે આ કચેરીઓ બંધ કરી દેતા હવે આ ચેકપોસ્ટનો કોઈ અર્થ રહેતો નથી, જેના કારણે તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે। આરટીઓ ચેકપોસ્ટ બિનમતલબી થઈ પડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે છોટાઉદેપુર અલીરાજપુર નાકા પર આરટીઓ ચેકપોસ્ટ ચાલતી હતી, જેમાં જગ્યા નાની પડતી હોય, જે સમસ્યાને અનુલક્ષીને સરકારે મોટી બિલ્ડિંગ છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર બનાવવાની શરૂ કરી હતી, પરંતુ સરકારનો નવો નિયમ આવ્યો કે ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવે, જેથી સદર ચેકપોસ્ટનો કોઈ મતલબ રહ્યો નહીં અને હાલ ખંડેર હાલતમાં કચેરી ધૂળ ખાતી હાલતમાં નજરે પડી રહી છે। જ્યારે કચેરીની અંદર ઘાસચારો ભરવામાં આવી રહ્યો છે, તો શું આ સરકારના નાણાંનો ખોટો વ્યય નથી? તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે।